ગીતશાસ્ત્ર 24 અને એની પહેલી અને બીજી કલમ આપણે આજે સવારે મનન કરીશું. પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાના છે, જગત તથા તેમાં રહેનારા પણ તેના છે, કેમ કે તેણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને જળ પ્રવાહો પર તેને સ્થિર કર્યું છે. પૃથ્વી પરની તમામ વસ્તુ રિપ્લેસ કરી શકાય છે, એને બદલી શકાય છે, પણ મનુષ્ય પૃથ્વીને કદી પણ બદલી શકતું નથી. દાઉદનું જો સૌથી ડીપ રેવલેશન, ઊંડાણનું એક પ્રકટીકરણ જો હોય તો દેવ કોણ છે અને પૃથ્વી જે તેણે બનાવી છે એ આપણે ગીતશાસ્ત્ર 24માં આપણે જોઈએ છે. હાલેલુયા. અને વચનમાં લખ્યું છે કે તેણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને જળ પ્રવાહો પર તેને સ્થિર કર્યું છે. બે બાબત, પાયો નાખવો અને સ્થિરતા આપવી. માણસના જીવનમાં, એક વિશ્વાસીના જીવનમાં પણ એ જ બાબતો હોવી જોઈએ. સ્થિરતા. પણ સ્થિરતા કેવી રીતે આવી શકે? જ્યારે પાયો મજબૂત હોય, જે જીવનરૂપી પાયો જે નાખવામાં આવે છે એ જ્યારે મજબૂત હોય તો જ માણસનું જીવન જે છે એ સ્થિરતા પ્રાપ્ત કરે છે. નહીં તો પાયાઓ જે નાખ્યો હોય એની ઉપર જ્યારે બાંધકામ કરવામાં આવે તો પછી એ બાંધકામ તૂટી જાય છે, કેમ કે એનો પાયો મજબૂત ન હતો. દેવનું વચન આપણને કહે છે કે તેણે સમુદ્ર પર તેણે પાયો નાખ્યો અને જળ પ્રવાહો પર તેણે તેને સ્થિર કર્યું. હાલેલુયા. શું શું બદલાય છે આ સંસારમાં? એવરી ડે, હર દિવસ આપણે જોઈએ છે. જો આપણે સ્કૂલ કોલેજમાં જોઈએ તો પાઠ્યપુસ્તકો બદલાય, રીતિરિવાજ બદલાય, સંસારમાં વ્યવસ્થા બદલાય છે, નિયમો બદલાય છે, કાયદાઓ બદલાય છે, ઘણું બધું બદલાય છે. પણ પૃથ્વી પર પરમેશ્વરે મનુષ્યને બહુ અદ્ભુત આશીષો આપી છે અને એમાં સૌથી જો મહાન આશીષ છે એ પરમેશ્વરે તેનું વચન તેના લોકને આપ્યું છે. અને જો આપણે જોઈએ તો એક જ પુસ્તક છે જેના નિયમ, જેના કાયદા, જેના રીતિરિવાજ, જેનું કલ્ચર કદી પણ બદલાતું નથી. એ છે દેવનું વચન અને એ છે બાઇબલ અને તેનો પરમેશ્વર. હાલેલુયા. હાલેલુયા. હિબ્રુ 13 અને 8માં આ પ્રમાણે લખ્યું છે કે ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે તથા સદાકાળ એવો ને એવો જ છે. હી નેવર ચેન્જીસ. ઈસુ એવો ને એવો જ છે. એ ગઈકાલે પણ એ હતો, આજે પણ એ જ છે અને આવતીકાલે પણ એ સદા એનો એ જ પરમેશ્વર છે. એનો પ્રેમ કદી બદલાતો નથી, એની દયા કદી બદલાતી નથી. હાલેલુયા. ઓ હાલેલુયા. એના હૃદયની અંદર મનુષ્ય માટેની જે દયા છે, જે એની પ્રત્યેની જે કમ્પેશન છે, કદી બદલાતું નથી. હાલેલુયા. માંથી 5 અને 18માં આપણને દેવનું વચન કહે છે, કેમ કે હું તમને ખચિત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સગડા પૂરા થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા પણ જતી રહેશે નહીં. એમનું વચન આપણને કહે છે એક કાનો અને એક માત્રા પણ જતી નહીં રહે નિયમશાસ્ત્રમાંથી. આકાશ અને પૃથ્વી જતું રહેશે. જે દેવ પાયો નાખે છે, જે તેને સ્થિર કરે છે, એ દેવ જ તેને પાડી શકે છે, એ જ દેવ જ તેને ઉખેડી શકે છે. બટ ફોર ધ બેટર થિંગ્સ, ઉત્તમ વસ્તુને માટે પ્રકટીકરણમાં પણ કહેવામાં લખ્યું છે નવું આકાશ અને નવી પૃથ્વી. ઈશ્વરના રક્તમાં ધોયેલા હરેક લોક જે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છે તેને નવું આકાશ, નવી પૃથ્વી, નવું યરુશલેમ, હાલેલુયા, તેમાં તેને ભાગ મળશે. સંસારમાં હર દિવસ કંઈક ને કંઈક આપણે સુધારા વધારા જોઈએ છે, અપડેશન, અપડેટ. કોઈ પણ
સંસારમાં હર દિવસ કંઈક ને કંઈક અપડેટ થતું હોય છે. જો આપણે માર્કેટમાં જઈએ તો પ્રાઇસ જે છે માર્કેટમાં અપડેટ થતી હોય છે એવરી ડે. પેટ્રોલ પંપમાં તમે જશો તો તમને બોર્ડ લગાવેલું જોવા મળશે, 94 રૂપીસ, 96 રૂપીસ. પાવર પેટ્રોલ ભરાવો તો એમાં એથી વધારે થોડાક. બજારમાં જશો તો ત્યાં કંઈક અલગ મૂકેલું હશે લિસ્ટ. ઘણી બધી એવી બાબતો છે સંસ્થાઓ, ઇન્સ્ટિટ્યુશનમાં એવરી યર ફી સ્ટ્રક્ચર ઇઝ અપડેટેડ. ઘણી બધી વાર આપણે જોઈએ છે રૂલ્સ રેગ્યુલેશન્સ જે કાલે હતા એ આજે કંઈક અલગ હોય છે. ગયા વર્ષે હતા એ આજે આ વર્ષે કંઈક અલગ હોય છે. ન્યૂઝપેપર જો કાલે તમે વાંચ્યું હશે એ જ ન્યૂઝપેપરમાં તમને એ જ બાબતો આજે નહીં જોવા મળે. ન્યૂઝપેપર તો એ જ છે. સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર તો એ જ છે, પણ એમાં લખેલી જે માહિતી છે, જે જાણકારી છે, જે કાલે આપણે વાંચી હતી એ આપણને આજે જોવા ના મળે. અને જો કે જોવા અમુક વસ્તુ, અમુક બાબત, અમુક વસ્તુ જોવા મળે તે પણ એમાં અપડેટ થયેલી હોય કે કાલે આ હતું પણ આજે આગળ આ પ્રોસેસ થયો છે. અલગ અલગ બાબતો, અપડેશન એવરી ડે. વર્લ્ડ અપડેટ્સ યુ વિથ વોટ ઇઝ હેપનિંગ નાવ. હાલમાં જે થઈ રહ્યું છે એની માટે તમને સંસાર જાણકારી આપે છે. તમને ખબર પડે છે કે આજે આ વસ્તુ થઈ રહી છે. પણ ધ વર્ડ ઓફ ગોડ અપડેટ્સ યુ ફોર ઇટર્નિટી, વોટ વિલ હેપન ઇન ધ ફ્યુચર. હાલેલુયા. દેવનું વચન તમને કાલે શું થશે એની માટે તમને અપગ્રેડ કરે છે, જેથી તમે ભવિષ્યમાં શું થશે એ તમને ખબર પડે અને તમે પોતાની જાતને અનંતતા માટે તમે તેને તૈયાર કરી શકો. હાલેલુયા. જે માણસ અંદર દેવનું વચન નથી હોતું એ હંમેશા ક્યાંક ને ક્યાંક ડગમગતો હોય છે. ક્યાં જવું, શું કરવું, એક પ્રકારની કન્ફ્યુઝન. શું કરીશું, શું હવે શું કરવું જોઈએ, સ્થિરતા ના હોય. પણ જેની અંદર પરમેશ્વરનું વચન છે, સંસારમાં ભલે ગમે તે વસ્તુ અપડેટ થતી હોય પરંતુ એને એ અપડેશનની મધ્યે પરમેશ્વરનું વચન એને હંમેશા અપગ્રેડ જ કરતું હોય છે. હાલેલુયા. હાલેલુયા. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. અને જ્યારે પોતાને અપગ્રેડ જ્યારે આપણે કરીએ છીએ ને, થોડું હજુ વધુ પરમેશ્વરની નજીક આવવું, હજુ થોડી વધુ સંગતિ, હજુ થોડું વધુ પરમેશ્વરની નિકટતામાં એક સંબંધ જે હોવો જોઈએ, અપગ્રેશન. હાલેલુયા. હાઉ યુ વિલ અપગ્રેડ યોર સેલ્ફ. કોઈ પણ માણસને તમે બહારી રૂપથી એવું ના જોઈ શકો કે આ માણસ કેટલો અપગ્રેડ થયેલો છે જ્યાં સુધી તમે તેની સાથે વાત ના કરો, તમે તેનો વ્યવહાર ના જુઓ. કેમ કે જ્યારે કોઈની સાથે તમે બેસો, વાત કરો તો તમને ખબર પડે કે આ વ્યક્તિનું આત્મિક ધોરણ કેવું છે, શું છે. અપગ્રેશન. હંમેશા આપણે દેવના વચનથી પોતાના જીવનને અપગ્રેડ કરતું રહેવું જોઈએ, કેમ કે તે આપણને સ્વર્ગમાં લઈ જવાને માટે, યોગ્યતા પ્રાપ્ત કરવાને માટે આપણને સહાયતા કરે છે. હાલેલુયા. અપગ્રેશન. પ્રભુની વધુ નિકટ આવો. પ્રભુ મારા વિશે નહીં, ઓલ અબાઉટ યુ. પ્રભુ તારા વિશે. પ્રભુ હું થોડીક, તું વધુ. પ્રભુ એટલા માટે યોહાન કહે છે તું વધે અને હું ઘટું. પ્રભુ મારા જીવનથી તને મહિમા મળે. હાલેલુયા. આજે પણ પવિત્ર આત્મા મંડળીને તૈયાર કરેલો છે ને એ શીખવાડે છે હી ઇઝ કમિંગ. ઈસુ ખ્રિસ્ત આવે છે. વોટ વુડ બી અવર વિઝન ફોર ફ્યુચર. ફ્યુચરમાં, ભવિષ્યમાં આપણે કયું દર્શન જોઈ રહ્યા છે, આપણી આંખોમાં કયું દર્શન હોય છે? માય લોર્ડ ઇઝ કમિંગ. હાલેલુયા. મારો દેવ આવે છે, જેણે પૃથ્વીનો પાયો નાખ્યો, સમુદ્રમાં તેનો પાયો નાખ્યો અને જળ પ્રવાહો પર આ પૃથ્વીને સ્થિર કર્યું. એ પૃથ્વી પર તેણે જન્મ લીધો અને પાછો ફરી એ આવે છે એના લોકને લઈ જવાને માટે. બધું બદલાશે.
માણસ વ્યક્તિ બદલાશે, તમે જેની પર વિશ્વાસ રાખો છો, ભરોસો રાખો છો એ બદલાશે, પણ દેવનું વચન, તેનો પ્રેમ કદી પણ બદલતો નથી. હાલેલુયા. દેવનું વચન તટસ્થ છે, અડગ, કેન નોટ બી મૂવ્ડ. હાલેલુયા. અને દેવના વચનમાં એક બાબત તમને જણાવવા માંગુ છું કે એમાં કોઈ એડિટિંગ ડિલીટિંગ સિસ્ટમ નથી. પરમેશ્વર, there is no editing and deleting system in the word of God. પરમેશ્વરના વચનમાં કોઈ પ્રકારની એડિટ થતી નથી, કશું મૂકવામાં આવતું નથી કે પછી એને એમાં કાઢી નાખવામાં આવતું નથી. અને દેવના વચનમાં ફેરફાર કરવો, કાઢી નાખવું, તે પદ્ધતિ માણસે સમજવી જોઈએ. કેમ કે જે કોઈ માણસ દેવના વચનની સાથે રમે છે, પ્લેઇંગ વિથ ધ વર્ડ ઓફ ગોડ, હી ઇઝ નેવર બી ફોરગિવન, બિકોઝ એનો જે લેખક છે એ પરમેશ્વરનો આત્મા છે. હાલેલુયા. અને જે કોઈ માણસ તેના વચનમાં કે તેના પોતાના જીવનમાંથી દેવને કાઢી નાખે છે, એના વચનને કાઢી નાખે છે કે ભૂસી નાખે છે, તેનું અસ્તિત્વ પણ અનંત જીવનમાં રહેતું નથી. જીવનની પુસ્તકમાંથી નામ લખાયેલું હશે ને તો પણ કાઢી નાખવામાં આવશે. અને દેવનું વચન આપણને એમ કહે છે, પ્રકટીકરણ 22 અને 18માં, આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગંદ દઈને કહું છું કે જે કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર દેવ આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે. વધારો કરવો, કોઈ પણ બાબતને વધારો કરવો, પરમેશ્વરના વચનમાં ઉમેરો કરવો, વધારો કરવો. વળી જે કોઈ આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે તો દેવ તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે. ડિલીટિંગ ખાલી માણસ જ નથી કરી શકતો. When God deletes, He deletes permanently. If there is no repentance, જો પસ્તાવો નથી તો પરમેશ્વર હંમેશની માટે એ વ્યક્તિને કાઢી નાખે છે. That's why we have to fear the Lord. પરમેશ્વર વચન આપણને હંમેશા વચનમાં લખ્યું છે, ફિયર ધ લોર્ડ, દેવનો ભય રાખ અને તેની જ આજ્ઞાઓને ફાળ. નીતિ વચનમાં લખ્યું, દેવનો ભય રાખ. થોડી બાબતમાં જો આપણે દેવનો ભય નથી રાખતા તો એવું સમજી શકો કે તમે કંઈક તમારા જીવનમાંથી કાઢી રહ્યા છો, એ આત્મિક આશીષો તમે કાઢી રહ્યા છો. આવું આપણે દેવના વચનને અનુસાર પોતાને સુધારીએ, દેવના વચનને અનુસાર પોતાના જીવનમાં સંસારને ડિલીટ કરીએ. કેમ કે તેનું વચન આજે ને કાલે ને યુગાનું યુગ એ જ છે. તેનું વચન આજે ને કાલે ને યુગાનું યુગ એ જ છે. દેવનું વચન કહે છે કે હું જે છું તે છું, એ કદી બદલતો નથી, એ કદી પણ બદલતો નથી. હંમેશા આ બાબતને યાદ રાખજો. He never changes. જો આજે સવાર તમને કહેવા માંગુ છું, તમને પ્રોત્સાહન આપવા માંગુ છું, તમારા જીવનમાંથી જો તમે પવિત્ર પરમેશ્વરની બાબતો, પવિત્ર પરમેશ્વરના વચનો કે એની અનુસાર ચાલવાને માટેની જે બાબત તમે કાઢી નાખી છે, ડિલીટ કરી નાખી છે, બિકોઝ ઓફ વન ટાઈમ પ્લેઝર, આવો પસ્તાવો કરો. પોતાના પાપની માફી માંગીને કહીએ, પ્રભુ મને માફ કર, પ્રભુ ફરી એકવાર પ્રભુજી તારા વચનથી મને ભરી દે. એ ભરપૂરીપણું પ્રભુ તું મને આ દિવસોમાં, જેથી હું સમજી શકું પ્રભુ કે આવનાર દિવસમાં આ સંસારમાં શું થવાનું છે. જો તમે કોઈ બાબત એડિટ કરી હોય તમારા જીવનમાં, તમે એવું કંઈક કર્યું હોય કે બસ સંસાર
અને પ્રભુ સાથે ના જઈ શકે. કોઈ પણ એક માર્ગ પસંદ કરવો પડશે. આવો આપણે પસ્તાવ કરીએ, પ્રભુને કહીએ, પ્રભુ તું મને માફ કર. જો મેં કંઈક એવો વધારો કર્યો હોય કે કંઈક ભૂસી નાખ્યું હોય મારા જીવનમાં, મેં તને પ્રથમ સ્થાન નથી આપ્યું, પ્રભુ તું મને માફ કર. આ દિવસો એ પસ્તાવાના દિવસો છે. જ્યાં સુધી પ્રભુ ઈસુ મસીહનું આગમન નથી થતું ત્યાં સુધી જો માણસ એવરીડે પસ્તાવો કરે ને પ્રભુના વચનને અનુસાર જીવે તો તેનું જીવન કંઈક અલગ બની જાય છે, અને તે પરમેશ્વરના આવતા તે ઉપર ઉઠાવી લેવામાં આવશે. હાલેલુયા. પૃથ્વી તેનું છે અને તેનું સર્વસ્વ તેનું છે. સમુદ્ર પર તેણે પાયો નાખ્યો અને જળ પ્રવાહો પર તેને સ્થિર કર્યું. આવો આપણે આપણો પાયો ચકાસીએ, આવો આપણે આપણી સ્થિરતા જોઈએ કે આપણે કેટલી સ્થિરતા રાખીએ, સ્ટેબિલિટી કેટલી સ્થિરતા આપણે રાખીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, હું ધન્યવાદ કરું છું તમારા પવિત્ર વચનને માટે. પ્રભુ આ દિવસોમાં પ્રભુ વચનરૂપી ફાયો પ્રભુને સ્થિરતા પ્રભુ તમે તમારા લોકને આપો. પ્રભુજી આ દિવસોમાં પ્રભુ તમારા આવતા સુધી પિતા, પ્રભુ પિતા અમે એવું જીવન જીવનારા બની શકીએ જ્યાં પ્રભુ પિતા પરમેશ્વર પ્રભુ આ જીવન પ્રભુ તમને પિતા પસંદ થાય પિતા પરમેશ્વર, અને આ જીવનથી પ્રભુ તમે વધો અને અમે ઘટીએ પિતા પરમેશ્વર. કૃપા માંગું છું પિતા. જે કોઈ પ્રભુજી આ સંદેશને સાંભળે છે પિતા, એ પિતા હરેક જણ પ્રભુ પિતા આ વચન દ્વારા પિતા એક ચેતવણી પામી શકે. પ્રભુ આ વચન દ્વારા પ્રભુજી પોતાના જીવનને પિતા સુધારી શકે પિતા, એવી અમે કૃપા માંગીએ છીએ પિતા. અમે સગડા પ્રભુ તમારા હાથમાં સોંપાઈએ છીએ પિતા. પ્રાર્થના પ્રભુ ઈસુ મસીહના પવિત્ર નામથી માંગીએ છીએ. સાંભળો, સ્વીકાર કરો. આમેન.